ઓકે, તો આ અત્યારે વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે લ્યુપિન માટે, અને ઓવરઓલ અત્યારે આપણે જોઈએ તો સ્ટોક 4% સુધી ઘટતો દેખાઈ રહ્યો છે. અદાણી પોર્ટ્સમાં પણ જોઈએ તો આપણે પરિણામ પછી એક દબાણ જોઈ રહ્યા છે. મેજરલી આ એક પ્રોફિટ ટેકિંગ પ્રકારનું આપણે દબાણ જોઈ શકીએ છીએ. લ્યુપિનમાં થોડો ઘટાડો આપણને આગળ વધતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ આપણી સાથે હવે એન્જલ બ્રોકિંગના જૈન પણ જોડાઈ ગયા છે. રુચિત, ગુડ આફ્ટરનૂન. શું ધ્યાન મને છે લ્યુપિન અને અદાણી પોર્ટ્સ ઉપર? ફંડામેન્ટલ ન્યૂઝ તો આઉટકમ દેખાઈ ગયું છે. ચાર્ટ ઉપર બંને સ્ટોકની સ્થિતિ શું લાગે છે? ગુડ આફ્ટરનૂન વિક્રમ. ઓવરઓલ આલ્ધો આજની ટ્રેડિંગ સેશનમાં લુપિનમાં એક સારું ડિક્લાઇન આવ્યું છે રિઝલ્ટના બાદ, પણ તમે અગર પોઝિશનલ ચાર્ટ જો તો સ્ટોકના હમણાં પોઝિશનલ ચાર્ટ પોઝિટિવ છે. ઘણા વખત દરમિયાન ઇનફેક્ટ 1 થી 1.5 વર્ષનું 1 થી 1.25 વર્ષનું એક કરેક્ટિવ મૂવ પછી ફર્સ્ટ ટાઈમ વીકલી ચાર્ટ્સ ઉપર હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન થયું છે. તો એક ડેફિનેટ સાઇન છે, જસ્ટ એક અપ ટ્રેન્ડમાં કરેક્ટિવ મૂવ છે આ સ્ટોક. મને નથી લાગતું કે અહીંયાથી 1550 સુધી નીચે જઈ શકશે. તો ઇનફેક્ટ કોઈ પણ ડિક્લાઇન આવે આ સ્ટોકને અગર 1580 ની આજુબાજુ પણ મળે તો એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે ફરીથી ખરીદી કરવા માટે. તો લુપિનમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને 1580 ની આજુબાજુ આ સ્ટોક મળે તો ખરીદારી કરવી જોઈએ. આની અલાવા અદાણી પોર્ટ્સની વાત કરીએ તો રિસેન્ટલી આ સ્ટોક એક ડબલ બોટમ ફોર્મેશન પેટર્ન ફોર્મ થઈ છે અને એના પછી એક સારું અપમૂવ આવ્યું છે. આ સ્ટોકમાં હમણાં 220 ની આજુબાજુ એક સારું સપોર્ટ બેઝ બની ગયું છે. મને લાગે છે આ સ્ટોક નિયર ટર્મમાં હાલમાં કન્સોલિડેશન ફેઝમાં જઈ શકે છે, પણ ઓવરઓલ જો બ્રોડર ટર્મ ચાર્ટ જોઈએ વીકલી અને મંથલી ચાર્ટ, તો આ સ્ટોકમાં પણ કાંઈ વધારે ડાઉનસાઇડ હાલમાં દેખાતું નથી શોર્ટ ટર્મમાં. તો 220 ની આજુબાજુ સારું સપોર્ટ છે સ્ટોક માટે. એની સામે ઉપરની રેઝિસ્ટન્સ 250 ની આજુબાજુ આવી રહ્યા છે. તો 220 થી 250 ની રેન્જમાં આવતા 1 થી 2 મહિનામાં આ સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં રહી શકે છે. અદાણી પોર્ટ્સમાં હજી કન્સોલિડેશન થોડું જોવા મળી શકે છે. અત્યારે ચાર્ટ પર આપણને જોવા મળી રહ્યું છે 1.5% ઘટાડો, અને હજુ ઘટાડો આગળ વધી રહ્યો છે. એની સામે તમે લ્યુપિન જુઓ તો લગભગ 0.4% આસપાસનો ઘટાડો અને નીચલા મથાળે ખરીદારીનો ટ્રેન્ડ પણ અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ ઘણા બધા કહી શકાય કે પરિણામો આવ્યા છે, એના પર પણ ચર્ચા કરીએ તો JBM ऑटोના एग्जीक्यूटिव डायरेक्टर निशांत आर्या अपनी साथ जोड़ाया है. मिस्टर आर्या, स्वागत है आपका CNBC बाजार में. जैसे हम देख रहे हैं मार्जिन्स में कहीं ना कहीं वीकनेस दिख रही है इस बार के रिजल्ट्स में, क्या वजह रही? नहीं, इस बार आप देखें तो एक्चुअली हमारा करीबन 18% का इंक्रीज हुआ है टॉप लाइन में. इस बारी हमारी बस की सेल्स हुई हैं और वो टॉप लाइन में ऐड हुआ है. करीबन 40 करोड़ की सेल्स हुई है बस की. प्लस हमारा जो नया प्लांट है सानंद का वो एक्टिव हुआ है, और दूसरे 1-2 प्लांट्स की भी सेल्स बढ़ी हैं, जबकि कुछ कस्टमर्स ने Q1 में परफॉर्म अच्छा नहीं किया है. तो ये कारण है टॉप लाइन बढ़ने का. अब आपने बात करी बॉटम लाइन की, तो अगर आप देखेंगे पैट हमारा करीबन 6.28% बढ़ा है कंपनी का, क्योंकि कंपनी ने इस साल में काफी निवेश किया है R&D में, और पिछले सालों में भी काफी निवेश कर रही है R&D में. तो उसकी वजह से हमारे को टैक्स बेनिफिट भी मिला है. जहां तक आप बात करें ऑपरेशनल एफिशिएंसीज की, तो हमने इस क्वार्टर में काफी फोकस किया है ऑटोमेशन के ऊपर, और अप्रैल और मई मंथ्स में कुछ कंपनीज की परफॉर्मेंस इतनी अच्छी नहीं रही, जिसकी वजह से हमारे को भी इम्पैक्ट पड़ा है. जिसकी वजह से आप देखेंगे कि हमारा एक्सेप्शनल इनकम में करीबन 11 करोड़ का हमारे को बेनिफिट मिला है, जो कि उस वॉल्यूम लॉस का ही कॉम्पनसेशन है. ओके, साथ ही यहाँ पे एक चीज और जानना चाहेंगे. जिस तरह से एक अच्छे मानसून की इस बार उम्मीद लग रही है, तो उसके चलते डिमांड सिनेरियो में कितना चेंज होता हुआ दिखेगा? आपके जो मार्जिन्स यहाँ पे प्रेशर में रहे हैं, क्या वो वॉल्यूम ग्रोथ आने से आगे सुधर पाएंगे? बिल्कुल. तो आने वाले क्वार्टर्स में हमारे को काफी फायदा होगा इससे, और क्योंकि JBM ऑटो काफी वेल स्ट्रक्चर्ड कंपनी है. इसके अंदर हमारा ट्रैक्टर और कमर्शियल व्हीकल और पैसेंजर व्हीकल तीनों का काफी अच्छा मिश्रण है, और ट्रैक्टर का मॉनसून से डायरेक्ट कनेक्शन है. कमर्शियल व्हीकल की सेल्स पिछले सालों में कम रही है, तो उसमें भी जैसे हमने देखा क्वार्टर में 12% का ग्रोथ था, ट्रैक्टर के अंदर अगेन 12% का ग्रोथ था, और कमर्शियल व्हीकल्स के अगेन काफी अच्छा ग्रोथ रहा है. तो उसकी वजह से कंपनी को काफी फायदा पहुंचेगा. और जो नए प्लांट्स का प्रोडक्शन चालू हुआ है, क्योंकि कई प्लांट्स का प्रोडक्शन चालू हुआ जून के महीने में, तो उनको पूरे क्वार्टर का बेनिफिट मिलेगा. हम लोग एक्सपोर्ट भी कर रहे हैं हम कई नए मॉडल्स, जैसे फीगो का हमारा एक्सपोर्ट शुरू हो गया है जून महीने से, और कई मॉडल्स का हम लोग कर रहे हैं. रेनो के लिए अच्छा परफॉर्म कर रही है कंपनी, डेमलर के लिए काफी सप्लाई कर रही है, महिंद्रा के नए मॉडल्स आ रहे हैं, होंडा के लिए काफी काम कर रही है, एस्कॉर्ट्स के लिए काम कर रही है कंपनी, केस न्यू हॉलैंड के साथ काम कर रही है. साथ में बस डिवीजन की सेल्स आ रही है इस क्वार्टर में, और आने वाले क्वार्टर्स में हर क्वार्टर में आप देखेंगे बस डिवीजन का काफी अच्छा बेनिफिट मिलेगा हमारे को.
क्योंकि बस डिवीजन आपका नया डिवीजन है, नया बिजनेस है, कितना कैश उसमें डिप्लॉय होगा और आगे अपॉर्चुनिटीज किस तरह से देख रहे हैं? डिवीजन हमारा नया डिवीजन है, जितना कैश डिप्लॉय होना था तो आपने देखा पिछले साल में एक हमारा डिप आया, एक वन ऑफ ईयर था हमारे लिए 2015-16, जिसके अंदर हमारा प्रॉफिटेबिलिटी थोड़ा डाउन हुआ क्योंकि बस डिवीजन के साथ साथ हमारे 3 नए प्लांट भी खुले, तो उसका इम्पैक्ट भी उसके ऊपर आया है। लेकिन अब इस साल में और अगले साल में, आने वाले सालों में हर साल उसका बेनिफिट मिलेगा, वो एक एडिशनल टर्नओवर देगा बिजनेस को और साथ ही उसकी प्रॉफिटेबिलिटी भी बॉटम लाइन में ऐड होगी। तो ऐसा होने से स्टेक होल्डर्स के लिए हम ऑर्गेनाइजेशन की वैल्यू और साथ में ग्रोथ को काफी अच्छे स्तर पे देख रहे हैं और हमारे टूलिंग डिवीजन का भी अच्छा कंट्रीब्यूशन रहेगा आने वाले क्वार्टर्स में। तो क्योंकि हमारी कंपनी ने काफी अच्छा एक ऑर्डर बुक तैयार कर लिया है टूलिंग डिवीजन के लिए, जो कि अगले कई क्वार्टर्स तक उसको बेनिफिट देगा। तो इसीलिए हर तरीके से हमने तो फोकस किया है, काफी फोकस किया गया है वैल्यू एडिशन के ऊपर। हमने वैल्यू एडिशन के बेस पे कई नए सॉल्यूशंस दिए हैं अपने कस्टमर्स को, जिसका बॉटम लाइन और कंट्रीब्यूशन अच्छा है। तो उसकी वजह से कंपनी को काफी फायदा होगा और जितनी पुरानी इन्वेस्टमेंट्स हैं उसके रिजल्ट्स आने शुरू हो जाएंगे इस साल में। ओके, बहुत बहुत शुक्रिया निशांत, यहाँ पे वक्त निकाल के हमारे साथ जुड़ने के लिए और ये सारी इन्फॉर्मेशन हमारे साथ शेयर करने के लिए। તો અહીંયાથી આપણે JBM મોટરના મેનેજમેન્ટ સાથે વાત કરી હતા। અશ્વિનજી, જે રીતના આપણે આખી ચર્ચા સાંભળી, કંપની આપને લાગે છે કે હવે ટર્નઅરાઉન્ડના લેવલ ઉપર આવી ગઈ છે? એક તો સૌપ્રથમ જે રીતે ઓટોમોબાઈલ સેલ્સ અને જે રીતે ઓટોમોબાઈલ્સનું હબ ભારત બની રહ્યું છે, ઓટોમોબાઈલ એન્સિલરી માટે ડેફિનેટલી એક સારો સમય છે, એટલે એમાં બે મત નથી, પરંતુ જે રિઝલ્ટ્સ પોસ્ટ કર્યા છે એટલા પ્રોમિસિંગ હાલના તબક્કે નથી લાગતા। નો ડાઉટ કોમેન્ટ્રી બહુ જ ઓપ્ટિમિસ્ટિક દેખાય છે એઝ ફાર એઝ ટ્રેક્ટર ઇઝ કન્સર્ન કે કમર્શિયલ વ્હીકલમાં એક સારો વ્યૂ દેખાઈ રહ્યો છે। ગોઈંગ ફોરવર્ડ ડેફિનેટલી એક ઓટોમોબાઈલ સેક્ટર એઝ અ હોલ મને સારું લાગે છે। JBM ઓટો છેલ્લા લગભગ 2 થી 3 મહિનામાં એક સારું વળતર આપ્યું છે રોકાણકારોને, અને જે રીતે પરસેપ્શન દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આવનારો સમય પણ કંપની માટે સારો રહેશે એવું લાગી શકાય। હું હાલ આ તબક્કે કદાચ લેવાની સલાહ નહીં આપું, પરંતુ એક કરેક્શન માર્કેટમાં આવે ત્યારે જરૂરથી એક લોંગ ટર્મ વ્યૂથી એમાં એક એન્ટ્રી લઈ શકાય। એક ઘટાડો આવે તો ત્યારબાદ લાંબા ગાળા માટે એમાં રોકાણ કરવાની તક છે, હાલે રોકાણ કરવાની તક નથી દેખાઈ રહી JBM ઓટોમાં। અત્યારે માર્કેટમાં આપણે જોવા જઈએ તો 8684 લેવલ 5% ઘટાડો છે। બેંક નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે, પણ જોવું રહ્યું આ રિકવરી શું ક્લોઝિંગ સુધી આવી શકે છે કે નહીં અને 8700 ની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં એના પર નજર રહેશે, પણ તે પહેલા એક નાનકડો વિરામ। વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ બેલ। આપણી સાથે અત્યારે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના ડિરેક્ટર અસીમ મહેતા અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાયેલા છે। માર્કેટના ટ્રેન્ડ ઉપર હવે એક વખત વાત કરીએ। પરિણામોની સિઝન આપણે ઓવરઓલ જોઈએ તો જેટલી એક્સપેક્ટેશન હતી એટલા કરતાં થોડી સારી જોવા મળી રહી છે અને તેને જોતા અત્યારે બજારનો ટ્રેન્ડ પણ આપણને એક પોઝિટિવ સાઈડ ઉપરનો બિલ્ડઅપ થતો દેખાયો છે। રુચિત, આજના દિવસમાં બજાર જોઈએ તો 8650 ની નીચેના સ્તર દેખાડ્યા અને પછી આપણે જોઈએ તો ફરી પાછો 8670 ના જે એક સપોર્ટ લેવલ હતા એની ઉપર અત્યારે ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે। શું ધ્યાન બને છે તેને નિફ્ટી માટે? બ્રોડર ટ્રેન્ડ હજી બી માર્કેટ્સનો પોઝિટિવ છે। એવા ચાર્ટ્સ ઉપર જોઈએ તો હજી કાંઈ રિવર્સલના પેટર્ન ફોર્મેશન નથી થયા। હાલાકી સ્ટોક સ્પેસિફિક મૂવ અને તમે એડવાન્સ ડિક્લાઇન જો તો આજે ડિક્લાઇન્સની ફેવરમાં વધારે છે, તો એક ડેફિનેટલી કંઈ ના કંઈ લાગી રહ્યું છે કે એક કન્સોલિડેશન ફેઝમાં હમણાં માર્કેટ આવી ગયું છે, પણ એક વાર કન્સોલિડેશન ફેઝમાંથી ફરી બાયસનેસ પોઝિટિવ જ રહે છે, કેમ કે 8780 થી 8800 ઉપરના લેવલ્સ ઉપર મેજર નેક્સ્ટ રેઝિસ્ટન્સીસ આવી રહ્યા છે। તો જ્યાં સુધી 8600 ની ઉપર માર્કેટ છે ત્યાં સુધી ઇન્ટ્રાડે ટ્રેડર્સ કે ઇવન શોર્ટ ટર્મ ટ્રેડર્સને અહીંયાથી કોઈ લોંગ સાઇડ જ ટ્રેડ લેવો જોઈએ હરેક ડિક્લાઇન્સ ઉપર, અને પ્રોબેબલી આવતા અઠવાડિયા સુધીમાં 8780 થી 8800 ના ટાર્ગેટ્સ મને લાગે છે નિફ્ટી ઉપર આવવાની સંભાવના વધારે છે। ઓકે, ત્યારે જો મોન્ટે કાર્લોના આપણે જતા પરિણામો આવ્યા છે અને ફેશન્સના નફામાં લગભગ 33% ઉછાળો જોવા મળ્યો હતો અને આવક 10% જેટલી વધી હતી, જો કે માર્જિન અને એબિટા ઘટ્યા છે। વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે મોન્टे कार्लो एग्जीक्यूटिव डायरेक्टर संदीप जैन। संदीप जी, स्वागत है आपका। वहीं हम मार्जिन्स में जो डिप देख रहे हैं उसकी वजह क्या रही? If you see that the profit has grown, the margin in net profit is 2.7% as compared to 2.15% last year, but the EBITDA is down by 1%, 120 basis point. That is because advertisement has gone up to 10 crore from 8 crore as compared to last quarter.
So the benefit of which is going to come into the next quarters. ओके, ओवरऑल संदीप जी यहाँ पे डिमांड सिनेरियो आपको किस तरह से दिख रहा है? यहाँ पे क्या डिमांड आउटलुक सुधरता हुआ दिख रहा है? ये हम देख रहे हैं कि पहले से जो रिटेल पिकअप है वो बेटर हुई है, और जिस तरह से ये मॉनसून अच्छा चल रहा है और साथ में 7th पे मिशन की भी रिपोर्ट आई है कि उनके काफी पैसा बाजार में आने वाला है उसके कारण भी, और साथ में जीएसटी के साथ जो एक ऑप्टिमिज्म मार्केट में आई है, तो मेरे को लग रहा है कि इससे आने वाला सीजन काफी अच्छा रहेगा। तो जो नई प्रोडक्ट्स आपने लॉन्च किए हैं उसका कैसा रिस्पॉन्स है? ये बहुत अच्छा रिस्पॉन्स आ रहा है। किड्स वियर में हमारी काफी अच्छी ग्रोथ चल रही है। इसके अलावा हमने सॉक्स लॉन्च की थी लास्ट ईयर, उसकी भी काफी अच्छी ग्रोथ इस साल आई है, और आगे जाके ये काफी बड़ा सेगमेंट बनने वाला है। और साथ ही अभी हमने जूते में भी स्टार्ट किया है। वी हैव एंटर्ड इनटू एन अग्रीमेंट विद एन कंपनी हु इज licensing out, we are licensing out our brand Monte Carlo for making shoes, so वो भी आने वाले टाइम में एक अच्छी ग्रोथ देगा। ओके, साथ ही संदीप जी यहाँ पे हम देखें तो आपकी कंपनी ज्यादातर प्रीमियम और मिड प्रीमियम सेगमेंट में ज्यादा काम करती है। क्या यहाँ पे इस बार जिस तरह से हम देख रहे हैं कि जो 7th पे कमीशन आने वाला है उसके बाद क्या आप यहाँ पे कोई बजट सेगमेंट को भी ट्राई करना चाहेंगे? कोई प्लान दिखेंगे हमें FY17 में? देखिए, बजट सेगमेंट में ऑलरेडी हम एग्जिस्ट कर रहे हैं। हमारा एक क्लॉक एंड डेकर ब्रांड है जो बजट सेगमेंट में ही डील कर रहा है, और उसमें काफी अच्छी ग्रोथ आ रही है। और मैं समझता हूँ कि 7th पे कमीशन से मिड प्रीमियम सभी ब्रांड्स को फायदा होगा, क्योंकि इससे जो आने वाले टाइम में जो एक स्पेंडिंग है वो इंक्रीज होगी रिटेल पे। ओके, जैसे आपने बोला कि 7th पे कमीशन के पैसे लोगों के पास आएंगे, और या आने वाले दिनों में वेदर की वजह से या फैशन की वजह से भी आपके कपड़ों की डिमांड बढ़ेगी, तो कितने ग्रोथ की अपेक्षा है? देखिए, ग्रोथ तो अभी फिलहाल तो मैं नहीं समझता कि मुझे कमेंट करना चाहिए, बट हम काफी ऑप्टिमिस्टिक है कि लास्ट ईयर से अच्छा परफॉर्म करेंगे। ओके, सर यहाँ पे एक चीज और जानना चाहेंगे, जिस तरह से ई कॉमर्स का सेल्स अभी बढ़ रहा है, तो क्या यहाँ पे आप कुछ सेगमेंटेड ब्रेकअप दे पाएंगे ई कॉमर्स या रिटेल सेल्स का? देखिए, ई कॉमर्स में लास्ट ईयर वी ग्रोन ऑलमोस्ट 100%, एंड दिस ईयर वी टारगेटिंग अ ग्रोथ ऑफ 60 to 70% इन ई कॉमर्स एज कंपेयर टू लास्ट ईयर। ओके मिस्टर जैन, बहुत बहुत शुक्रिया हमसे इस चर्चा में जुड़ने के लिए। તો આપણે જોયું છે કે ક્યાંક માર્જિનમાં થોડુંક ડિપ છે, પણ નફો નહીં ખાસો સુધરતો દેખાયો છે। આપણી સાથે અસીમ મહેતા અને રુચિત જૈન જોડાયેલા છે। અસીમજી, કોઈ વ્યૂ બનશે મોન્ટે કાર્લો પર? નિશા, જે રીતે આપણે ફિગર્સ જોયા, જે રીતે માર્જિનમાં પ્રેશર જોયું, અને ઇવન પ્રોફિટ જે વધ્યો છે પણ ખૂબ જ માર્જિનલ વધ્યો છે। મારું એટલું જ કહેવું છે કે પ્રીમિયમ સેગમેન્ટમાં હોવા છતાં મોન્ટે કાર્લોએ આપણને પાસ્ટમાં પણ ડિસઅપોઇન્ટ કર્યા છે, અને આઈ ડોન્ટ સી કે આ લેવલથી કંઈ મોટી આપણને ઉછાળો જોવા મળે। સેકન્ડલી, જે રીતે બજેટ સેગમેન્ટની વાત કરી કે પછી જીએસટીની વાત કરી, નો ડાઉટ, અને ઈ કોમર્સની વાત કરી, આ બધા ફેક્ટર્સ મોટું કોન્ટ્રીબ્યુટ કરે એવી શક્યતા મને ઓછી લાગે છે। જ્યાં સુધી એક વોલ્યુમ ગ્રોથ અને માર્જિન ગ્રોથમાં વધારો ના થાય ત્યાં સુધી મોટો પ્રોફિટ આવે એવી શક્યતા ઓછી છે। મારો હજી પણ આ બાય કરવાની મારી કોઈ એડવાઇસ નથી આ શેરમાં, અને ઉછાળ એક વેચવાની જ મારી એડવાઇસ રહેશે આમાં છે। ઓકે, તો આ વ્યૂ અહીંયા મોન્ટે કાર્લો માટે બનતો દેખાઈ રહ્યો છે। ટેકનિકલ ટર્મ્સમાં આજે જોયો તો આજે વિપ્રોનું કાઉન્ટર આપણને એક 50-day મૂવિંગ એવરેજ ઉપર એક બ્રેકઆઉટ આપતું દેખાયું, પરંતુ ઉપરના લેવલ આપણે જોયો તો રુચિને સસ્ટેન થતા રદ દેખાયા। ટેકનિકલ ટર્મ્સમાં અત્યારે વિપ્રો માટે શું ધ્યાન બને છે? સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે। નિયર ટર્મમાં લાગી રહ્યું છે કે 535 થી લઈને 560-65 ની રેન્જમાં જ કન્સોલિડેટ થશે। રિસેન્ટની હિસ્ટ્રીમાં જો સ્ટોક જ્યારે 580 થી કરેક્ટિવ મૂવ આપ્યું હતું, એના પછી કરેક્શન મૂવ પછી અત્યારે વોલ્યુમ્સ પણ ઘણા ઓછા છે। તો એટલી શોર્ટ ટર્મમાં નથી લાગતું કે અહીંયાથી કોઈ મોટો ઘટાડો કે અહીંયાથી કોઈ મોટો ઉછાળો પણ આ સ્ટોકમાં આવશે। 535 to 560-65 ની રેન્જમાં પોસિબલ છે આ સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં જ રહેશે। ઓકે, જ્યાં આપણે જોઈ રહ્યા છે એક કન્સોલિડેશનનો માહોલ નિફ્ટીમાં વધતો દેખાઈ રહ્યો છે, તેમાં સાથ આપી રહ્યા છે મિડ કેપ, ત્યાં પણ 5% આસપાસનો ઘટાડો છે। ક્યાં હલચલ જોવા મળી રહી છે એની જાણકારી લઈએ રિસર્ચ એનાલિસ્ટ અદિતિ યાજ્ઞિક પાસેથી। અદિતિ, जी बिल्कुल, शुगर स्टॉक सवारથી જ પ્રેશરમાં દેખાઈ રહ્યા છે। અત્યારે પણ આપણે જોવા જઈએ તો આ લેવલ પર પણ એક આપણને એક દબાણ જ બનતું બધા સ્ટોક્સમાં દેખાઈ રહ્યું છે। ખાસ કરીને બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનિયરિંગના સાથે જ દ્વારિકેશ શુગર્સ જેવા સ્ટોકની વાત કરવા જઈએ, બધામાં લગભગ 6% થી લઈને 7% જેટલું દબાણ બધા જ સ્ટોક્સમાં બનતું દેખાઈ રહ્યું છે। એ સાથે જ એસઆરએફની વાત કરવા જઈએ, ત્યાં આજે આપણે સવારે જે સમાચાર આવતા જોયા હતા કે કંપની પોતાનો જે પ્લાન્ટ સેટઅપ કરવાની છે ગુજરાતમાં 165 કરોડના ખર્ચે ક્લોરોમિથેનનો પ્લાન્ટ છે, જેના પગલે એક પોઝિટિવ સાઇડ આપણે
સ્ટોકમાં બનતી જોઈએ હતી. 5% જેટલી રેલી કરતો આ સ્ટોક દેખાયો હતો, અત્યારે ન્યુટ્રલાઇઝ થતો દેખાય છે. લગભગ 3% જેટલી તેજી હજી પણ બનતી દેખાઈ રહી છે. ત્યારે જારીસી ની વાત કરીએ, ઓગસ્ટ 11 ના રોજ કંપનીની બોર્ડની મીટિંગ યોજાવાની છે, જેમાં તે લોકો બોનસ ઇસ્યુને લઈને ચર્ચા કરતા દેખાશે. તેને લઈને શું આગળ મંતવ્ય આવે છે તેની ઉપર ખાસ ધ્યાન રહેશે. 3% જેટલો સ્ટોક આ ન્યૂઝ ઉપર રેલી કરતો દેખાઈ રહ્યો છે. ડેકન સિમેન્સે પોતાના રિઝલ્ટ પોસ્ટ કર્યા તો તમે જુઓ કંપનીનો કુલ જે નફો છે તે લગભગ 19% થી ઘટતો દેખાયો હતો, જ્યારે કંપનીની કુલ આવક છે તે પણ લગભગ 17% થી ઘટતી દેખાઈ હતી. એબિટાની વાત કરવા જઈએ ત્યાં પણ એક નેગેટિવ જ અસર દેખાઈ હતી. એબિટા તમે જુઓ લગભગ 17% થી ઘટતા દેખાય ત્યારે એબિટા માર્જિન્સમાં પણ એક ઘટાડો દેખાતો. ક્લિયરલી સ્ટોક ઉપર એક ઇમ્પેક્ટ જોઈ રહ્યા છીએ આપણે. તમે જુઓ લગભગ 6% જેટલું દબાણ ત્યાં બનતું દેખાઈ રહ્યું છે. ઓલ ઇન ઓલ આજે જોવા જઈએ તો શુગર સ્ટોક્સ ખાસ ફોકસમાં રહ્યા. ઓકે, ઘણો આભાર આદિત્ય સમગ્ર વિગત માટે. ત્યારે અસીમજી ખાસ કરીને સુગર સ્ટોક ઉપર આપણે એક વ્યૂ લેવા માંગીશું. અહીંયા જે રીતના આપણે સુગર સ્ટોકની અંદર કોમોડિટી પ્રાઇસ સુગરના જે વધતા દેખાયા હતા એની સાથે આપણને એક અપમૂવ આવતો દેખાયો હતો. પરિણામમાં આ વખતે જે કંપનીઝના આવતા અત્યાર સુધી આપણે જોયા છે એમાં પણ આનું રિફ્લેક્શન આવતું દેખાયું છે. ઘણી બધી કંપનીઝ એવી છે કે જે નફામાંથી ખોટમાં આવી ચૂકી છે, પણ હવે બધા સ્ટોક્સમાં જોઈએ તો આપણે પ્રોફિટ ટેકિંગ આવતું દેખાઈ રહ્યું છે. આપને લાગે છે કે આ પ્રોફિટ ટેકિંગમાં કોઈ સ્ટોક એવા કે જ્યાં ખરીદી કરવી જોઈએ? ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ જે આપણે ઘણા વર્ષોથી એક નેગેટિવ ચાલતું હતું અને છેલ્લા લગભગ આપ સમજો 6 થી 7 મહિનામાં ઇન ધ એક્સપેક્ટેશન ઓફ ગુડ પ્રોફિટ બધા સારા એવા રનવે તેજી જોવા મળ્યા છે. અત્યારની જો વાત કરીએ તો સુગરના પ્રાઇસ બે રીતે છે. એક તો જે રો સુગર ઇમ્પોર્ટ કરીને જે ક્લેરિફિકેશન આવ્યું પછી એક સારા એક રાહતના સમાચાર હતા. બીજું મોન્સૂન સારું હોવાથી સુગર કેનનું જે વાવણી છે એ પણ સારી થઈ છે. અને થર્ડલી જે રીતે વર્લ્ડનું સુગરનું કન્ઝમ્પશન વધી રહ્યું છે એ રીતે એક પ્રિડિક્શન એવું છે કે પ્રાઇસ ડિસ્પાઇટ ધ ફેક્ટ ઇવન સારો ક્રોપ થશે તે છતાં પણ પ્રાઇસ ફોર્મ રહે એવી શક્યતા છે. એ સંજોગોમાં હું એવું માનું છું કે આ એક કરેક્શન છે અને આ કરેક્શન કદાચ હજી થોડોક લાંબો સમય ચાલશે, પરંતુ હજી તેજીનો તબક્કો બાકી છે. આઈ થિંક જે 5 તબક્કા ગણીમાં સેકન્ડ તબક્કામાં આપણે અત્યારે ઓલરેડી એન્ટર થઈ ગયા છે, એટલે સ્ટીલ હજી આપણને આમાં લાંબી તેજી જોવા મળી શકે છે. પિરિયોડિકલી કરેક્શનો માર્કેટમાં આવતા રહેશે, પ્રમાણે એમાં પણ કોમોડિટી હોવાથી આવશે. પણ ઇન ઓલ મારો વ્યૂ હજી પણ પોઝિટિવ છે. દ્વારિકેશ સુગર એક મને સારું ઇન્વેસ્ટમેન્ટ માટેની તક દેખાઈ રહી છે કે જેમાં ઘટાડે ડેફિનેટલી બાય કરી શકાય, રોકાણકારને સારું વળતર મળશે એમાં. ત્યાં જ આપણે જોઈ રહ્યા છીએ જ્યાં કન્સોલિડેશન આગળ વધી રહ્યું છે એની વચ્ચે પણ અમુક કાઉન્ટર્સ છે જ્યાં ખરીદારી થઈ રહી છે, જેમ કે ગીતાંજલિ જેમ્સ પર નજર કરવી જોઈએ. રુચિત, તમે જો ઓલમોસ્ટ 16% આસપાસની તેજી છે, 10% ઉમેરો છેલ્લા કલાકવારમાં થયો છે, તમે સડન સ્પાઇક જોઈ શકો છો. શું આજે ઉછાળો આવ્યો છે અને નવા હાઈઝ બન્યા છે તો એમાંથી નીકળી જવાની સલાહ? સ્ટોક ઘણા વખતથી એક કન્સોલિડેશન ફેઝમાં છે અને આજની ટ્રેડિંગ સેશનમાં સારા વોલ્યુમ સાથે એનું બ્રેકઆઉટ આવ્યું છે. પણ જો રિસન્ટ પાસ જોઈને લાગતું નથી કે આ સ્ટોકનું અપટ્રેન્ડ ઘણું સસ્ટેન થઈ શકશે. 50 થી 51 ની આજુબાજુ સ્ટોક પોસિબલ છે, આવી શકે છે. વોલેટિલિટી વધારે રહી શકે છે આ સ્ટોકમાં, કેમ કે યુઝ્યુઅલી આમાં ઓછા વોલ્યુમ્સ રહેશે અને આજની ટ્રેડિંગ સેશનમાં જ ફક્ત વધારે વોલ્યુમ છે. તો જોઈને લાગતું નથી કે એક નાની મૂવ માટે કંઈ ખાસ પાર્ટિસિપેશન આ સ્ટોકમાં કરવું જોઈએ. ઇનફેક્ટ 50-51 ની આજુબાજુ આવે તો મને લાગે કે જે ટ્રેડર્સ જે નીચેના લેવલ પર ખરીદારી કીધી હોય કે પહેલાના સ્ટોક અટકાયા હોય આ લેવલની આજુબાજુ, તો 50-51 ની આજુબાજુમાંથી એકવાર નીકળી જવું જોઈએ. ઓકે, તો અહીંયા અસીમજી એક ઓટો એન્સિલરી સેગમેન્ટની જ એક કંપની જોઈએ, સુંદરમ ફાસ્ટનર્સ. અહીંયા પરિણામો બાદ સ્ટોકની અંદર ઓલમોસ્ટ આપણે 9% સુધીની મજબૂતી જોઈ રહ્યા છે અને આંકડાઓ પણ જોઈએ તો સુંદરમ ફાસ્ટનર્સના ઘણા પોઝિટિવ આવતા દેખાયા છે. ઓટો એન્સિલરી સેગમેન્ટની જ આ કંપની છે, અહીંયા આપનો ધ્યાન શું બને છે, ખરીદી કરી શકાય? ફેક્ટર છે સુંદરમ ગ્રુપ એઝ અ હોલ કે જ્યાં કેપિટલના પ્રમાણમાં આપ જોશો તો આ દરેક કંપનીનું કેપિટલ બહુ જ લિમિટેડ છે, અથવા બહુ નાની કેપિટલમાં ફંક્શન કરતી કંપનીઓ છે. અને જે ફાસ્ટનર ઇન્ડસ્ટ્રીઝ છે એ ઓલવેઝ એક એન્સિલરી યુનિટ, નોટ ઓનલી ઓટોમોબાઈલ પરંતુ ઇન્ડસ્ટ્રીમાં પણ આનો મોટો ઉપયોગ થાય છે ફાસ્ટનર્સનો. સુંદરમ ફાસ્ટનર્સ એક વેલ્યુએબલ એટલા માટે ગણી શકાય કે એની બ્રાન્ડ ઇમેજ ખૂબ સારી છે. અને મારું એવું માનવું છે કે સુંદરમ બ્રેક છે કે સુંદરમ ફાસ્ટનર્સ છે, સુંદરમ જે ગ્રુપ આખું છે એમાં આપ જોશો તો સુંદરમ ફાસ્ટનર્સ અત્યારે બી મને સારો લાગી રહ્યો છે. ઓનલી થિંગ બીકોઝ ઓફ ધ લો કેપિટલ બેઝ ઘણી વખત વોલેટિલિટી મોટી જોવા મળે છે. જ્યારે પણ બાય કરતા વખતે એક બાર્ગેન પ્રાઇસથી બાય કરવું જોઈએ. ઊંચામાં થડે બાય કરવાથી ઘણી વખત વેઇટિંગ પિરિયડ લંબાતો હોય છે. ઇવન મને લોંગ ટર્મ માટે સુંદરમ બ્રેક પણ એક કોલ લેવાય એ રીતની કંપની લાગે છે. નો ડાઉટ હજી કોઈ મોટું ટ્રિગર નથી, પણ જે ઓટો એન્સિલરીનો એક અત્યારે આપણને જે સિનેરિયો બેટર દેખાઈ રહ્યો છે એમાં આ એક સારો કેન્ડિડેટ મૂકી શકાય.
ત્યારે જ આપણે જોઈ રહ્યા છે ઓએનજીસી કે ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓને એલપીજી કે કેરોસીન સબસિડીનું ભારણ ઉઠાવવું પડતું હતું. હવે જે સરકાર ઉપાડવાની છે એ ખબરને કારણે આજ સવારથી જ ઓએનજીસીમાં સારી એવી અપમૂવ જોવા મળી છે. શું આ લેવલે રુચિત ખરીદારીની તક છે ખરી? સ્ટોક ઓએનજીસી ઘણા વખતથી અંડર પરફોર્મર રહ્યું છે આ માર્કેટમાં. આપણે જોયું છે કે જ્યાં ગયા 3-4 મહિનામાં આખા માર્કેટમાં સારા સ્ટોક્સ, લાર્જ કેપ સ્ટોક બધા સારી મુવમેન્ટ આપી છે. આ સ્ટોક 200 ને 230, 240 ના કન્સોલિડેશન ફેઝમાં છે. જોઈને લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં હાલની ટ્રેડિંગ સેશનમાં સારા વોલ્યુમ આવી રહ્યા છે, તો એક એક્યુમ્યુલેશન ફેઝ થઈ શકે છે. પણ ડેફિનેટલી એવું કોઈ નિયર ટર્મ ટ્રિગર નથી લાગતું કે શોર્ટ ટર્મમાં જ આ સ્ટોક ઘણા મોટા રિટર્ન્સ આપી દે છે. તો અગર જો તમારું લોંગ ટર્મ વ્યૂ હોય, થોડોક મને લાગે છે એટલીસ્ટ 3 થી 4 મહિનાનું વ્યૂ તમને રાખવું જોઈએ જો આ સ્ટોકમાં સારા રિટર્ન્સ જોવા હોય તો. આ સ્ટોકને જો અગર 240 નું જે કન્સોલિડેશન ફેઝનો હાયર એન્ડ છે એ સ્ટોક એ લેવલ એકવાર કુદાવે તો પછી પોસિબલ છે 260, 265 સુધીના લેવલ્સ આવતા 4 થી 5 મહિનામાં આવી શકે છે. તો એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ કોલ નહીં આપીશ આ સ્ટોકમાં, પણ ડેફિનેટલી કોઈનું અગર 3-4 મહિના કે એનાથી ઉપરનું વ્યૂ હોય તો આ સ્ટોક કરંટ લેવલ ઉપર ખરીદારી કરી શકે છે. ઓકે, આ સાથે જ અત્યારે આપણે જોઈએ તો જીઓમેટ્રિક અને એસટીના અત્યારે ક્વાર્ટર 1 ના પરિણામ આવતા દેખાઈ રહ્યા છે. પહેલા જો ની વાત કરીએ તો અહીંયા ક્વાર્ટર 1 ની અંદર પ્રોફિટ જે છે તે ઘણો સારો સુધરો દેખાઈ રહ્યો છે. 1 કરોડથી વધીને નફો અહીંયા 3 કરોડ ઉપર દેખાઈ રહ્યો છે. માર્જિન પણ અહીંયા 5% સુધરીને 6% ઉપર દેખાઈ રહ્યા છે. એબીટા 37% વધ્યા છે અને ટોટલ આવક જોઈએ તો એમાં 11% વધારો દેખાઈ રહ્યો છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો નેટ પ્રોફિટના ફ્રન્ટ ઉપર આપણને જે સુધારો દેખાઈ રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક એક એક્સેપ્શનલ ગેઇન આવ્યો હોય તેની શક્યતાને આપણે નકારી શકીએ નહીં. આ ઉપરાંત ક્વાર્ટર 1 ના આંકડાઓ જોઈએ તો એમાં કન્સોલિડેટ નફો જે છે તે આપણને ઘટતો દેખાઈ રહ્યો છે. આવક જે છે તે અહીંયા આપણને વધતી દેખાય છે. 231 થી વધીને અહીંયા 236 કરોડ રૂપિયા આવતી જોવા મળી રહેશે. એબીટા માર્જિન અહીંયા 14.5% ઉપર આવતી દેખાઈ રહી છે. ઓકે, તો આપણે જોવા જઈએ તો આ પરિણામો થોડા સારા આવતા જોવા મળ્યા છે. એસીઈના અત્યારે ક્વાર્ટર 1 ના પરિણામો સારા પોઝિટિવ પોસ્ટ થતા જોવા મળ્યા છે. અસીમજી ટ્રેક કરો છો? જી, હું ટ્રેક એટલે એક્ઝેક્ટલી ફિનાન્શિયલ્સ આપણે ત્યારે જાણ્યા, પરંતુ જે રીતે આ કંપની જેમાં કે અર્થ મૂવર્સ ઇક્વિપમેન્ટથી માંડીને જે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સમાં કંપની કામ કરે છે, ઓનલી થિંગ એક બેટર વસ્તુ એ દેખાઈ રહી છે કે માર્જિન પણ સારું ઇમ્પ્રુવ થયું છે. સેકન્ડલી નો ડાઉટ માર્જિનલ પ્રોફિટ જ વધ્યો છે. આ સ્ટોકને હું પાસ્ટમાં એક અંડરરેટ એટલા માટે કરતા હતા કે જ્યાં સુધી ઇકોનોમી એક કિક સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી આ બધી કંપનીઓમાં મુવમેન્ટ દેખાતી નથી. અત્યારે ડેફિનેટલી મુવમેન્ટ દેખાય છે. નો ડાઉટ કંઈ મોટું વળતર આવે એવી શક્યતા ઓછી છે, પરંતુ જેમ મેં વાત કરી પ્રમાણે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધ્યું છે અને જે પ્રમાણે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક મુવમેન્ટ દેખાય છે એની ઇમ્પેક્ટ આપણને દેખાય છે. મારા ફેવરેટ સ્ટોકમાં નથી, પરંતુ ઇન્વેસ્ટર જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના માટે ડેફિનેટલી એક સારો સમય આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હજી પણ હું બહુ એના માટે કીન નથી, પણ જે છે એ ચોક્કસ રાખી શકે છે, કારણ કે જે સિનેરીઓ મને દેખાઈ રહ્યો છે આવનારા 6 મહિના એ કદાચ આ સ્ટોકને પણ ઇમ્પ્રૂવ કરશે, કારણ કે જે કેપિટલ એક્સપેન્ડિચર વધી રહ્યા છે એ કારણસર. ઓકે, જ્યુબિલન્ટ લાઈફ સાયન્સીસના પણ અત્યારે ક્વાર્ટર 1 ના આંકડા આવતા દેખાઈ રહ્યા છે. નેટ પ્રોફિટ 22% વધ્યો છે. 132 થી વધીને 161 રહ્યો છે. ટોટલ ઇન્કમની અંદર આપણે જોઈએ તો અહીંયા 0.2% ઘટાડો દેખાયો છે. એબીટા 13% વધતા દેખાયા છે અને એબીટા માર્જિન જોઈએ તો એ 22.5 થી વધીને અહીંયા ઓલમોસ્ટ 26% ઉપર આવતા દેખાઈ રહ્યા છે. અસીમજી, અહીંયા કોઈ વ્યૂ બનશે આપનો? લેવલ ઉપર પણ એમણે ખૂબ સારું કામ કર્યું છે અને જો કંપનીનું પરફોર્મન્સ જોશો તો ડોમેસ્ટિક ફ્રન્ટે પણ કંપનીનું એક સારું એક રિઝલ્ટ રહ્યું છે. રિઝલ્ટ સારા આવ્યા છે નો ડાઉટ. અને ઓવરઓલ જે સેક્ટર ફાર્મા સેક્ટરની વાત કરીએ તો એ પણ એક ઓપ્ટિમિસ્ટિક દેખાઈ રહ્યું છે. જ્યુબિલન્ટ લાઈફ સાયન્સ માટે મારો વ્યૂ પાસમાં પણ પોઝિટિવ હતો. આજે પણ રિઝલ્ટ પછી ચોક્કસ કહીશ કે આ શેર ઘટાડે બાય કરવાની જ મારી એડવાઇસ રહેશે. જ્યુબિલન્ટ લાઈફ ઘટાડે ખરીદારીનો વ્યૂ અત્યારે ફંડામેન્ટલી બનતો દેખાઈ રહ્યો છે, પણ અહીંયા માર્કેટ તો રિકવરીના મોડમાં નથી દેખાઈ રહ્યું. હજુ પણ દબાણ છે, માર્કેટ બ્રેથ નેગેટિવ છે અને સતત દબાણ આવતું જોવા મળી રહ્યું છે. અત્યારે આપણે અપસ્ટ્રીમ કંપનીઝની વાત કરી, પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ પર નજર કરીએ તો ત્યાં જે મોટો ઘટાડો છે, તમે બીપીસીએલ અને એચપીસીએલ પર જુઓ તો ખાસા દબાણ સાથે આજે ટ્રેડ કરતા જોવા મળ્યા છે અને દબાણ હજુ આગળ વધી રહ્યું છે. શું લાગે છે રુચિત, કારણ કે ગઈકાલે સારી એવી તેજીને આજે મોટો કન્સોલિડેશન ખાસું વોલેટાઇલ બની ગયું છે આ બંને કાઉન્ટર? ડેફિનેટલી હાલમાં ટ્રેડિંગ સેશનમાં ત્રણેય સ્ટોકમાં ઇનફેક્ટ એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીમાં એક સારી મૂવ પણ આવી છે. એ રીતે મને લાગે છે કે થોડીક પ્રોફિટ બુકિંગ મૂવ છે. આપણને એવું કઈ રિવર્સલ નથી ચાર્ટ્સ ઉપર કે અહીંયાથી ટ્રેન્ડ રિવર્સ થશે અને મોટો ઘટાડો આવશે. એચપીસીએલ ની વાત કરીએ તો 1200 ને 1100 એસીમાં રેન્જમાં એક સારું સપોર્ટ આ સ્ટોકને આગળ જઈને આવી શકે છે. તો પોસિબલ છે 2 થી 3% હજી ઘટાડો સ્ટોકમાં આવી શકે છે.
પણ 1180-1200 ની આજુબાજુ ફરીથી આ સ્ટોક એક સારો સપોર્ટ છે ત્યાં. ઇવન BPCL ની વાત કરીએ તો BPCL ની 568 570 ની રેન્જમાં એક સારું સપોર્ટ છે. તો કે મોટું કરેક્ટિવ મૂવ નથી લાગતો આ સ્ટોકમાં આવશે. જસ્ટ 3 થી 4% ઘટાડો આવે એના પછી ફરીથી ખરીદારી કરવા માટે આ સ્ટોક્સ જોવા જોઈએ. ઓકે, આ વ્યૂ અહીંયા એક બનતો દેખાઈ રહ્યો છે OMCs ઉપર. OMCs ની સિવાય અત્યારે આપણે જોયું તો જે કેટલાક કાઉન્ટર્સ કે જ્યાં આપણને મેજર ઇમ્પેક્ટ આવતી દેખાઈ રહી છે ક્રૂડ પ્રાઇસિંગના કટ થવાની, તો એ ટાયર સ્ટોક્સ ઉપર છે. અસીમજી, અહીંયા આપને શું લાગે છે જે રીતના અપોલો ટાયર્સ, જેકે ટાયર્સ કે CH ના કાઉન્ટર આપણને મૂવ થતા દેખાયા છે, ફરી પાછી અહીંયા એક ફેન્સી ક્રિએટ થતી દેખાઈ રહી છે? આ જેમ હમણાં વાત કરી કે ફાર્મા સેક્ટરની છે કે આપણે સોફ્ટવેર સેક્ટરની વાત કરી કે જેમ અત્યારે આ બંને સોફ્ટવેર અને ફાર્મા આ બંને જેવું સાઇડલાઇન એક બતાવી રહ્યા છે, કોન્સોલિડેશન ગણી શકાય અથવા તો એક નવા ટ્રિગર માટે રાહ જોતું હતું. સેમ પેટર્ન આપણને પાસ્ટમાં એટલે લાસ્ટ 6 to 7 મંથ્સ ટાયર સેક્ટરમાં જોવા મળ્યું હતું. સારા એવી રનવે તેજી પછી આપણને મોટું કરેક્શન જોવા મળ્યું, પછી સાઇડલાઇન પેટર્ન જોવા મળી હતી. બે ફેક્ટર્સ છે. ક્રૂડના ભાવનો ચોક્કસ એક ઘટાડો જેમના ડેરિવેટિવ્સ છે એમાં ઇનપુટ કોસ્ટમાં સારો એવો ઘટાડો થયો છે. બીજી બાજુ જે ઓટોના જે ફિગર્સ આપણી પાસે આવી રહ્યા છે એ પણ એક સારું પ્રોમિસિંગ દેખાઈ રહ્યા છે. રિપ્લેસમેન્ટ ઓફ ધી ટાયર એ પણ એમાં એક ડેફિનેટલી એડ કરી રહ્યું છે. અને સૌથી મહત્વની વસ્તુ ક્યાંક ને ક્યાંક ચાઇનાનું ડમ્પિંગ પણ થોડું ઓછું થયું છે. અને ખાસ કરીને ટ્રક્સના જે સેગમેન્ટના ટાયર છે એમાં એક ડમ્પિંગ મોટું હતું. એપોલો ટાયરની વાત કરું તો એપોલો ટાયરમાં જે આજે એક મોટી તેજી જોવા મળી છે અથવા તો જે એક સળંગ આપણને એક સારું પરફોર્મન્સ દેખાયું છે, એની પાછળનું મુખ્ય કારણ એમણે ટુ વ્હીલર્સમાં પણ હવે પોતાના પ્રોડક્શન શરૂ કર્યા છે. આ બધાની ફેક્ટર્સની એક સારી અસર દેખાઈ રહી છે. ઇન ઓલ ટાયર સેક્ટરમાં જે તેજી છે હજી પણ કદાચ આગળ રહેશે. જેકે ટાયર છે, CH છે કે એપોલો ટાયર, આ બંને હજી પણ એક નવી હાઈટ ઉપર જઈ શકે છે. ડેલ્ટા કોપ પર નજર હોવી જોઈએ કારણ કે ઓલમોસ્ટ 6.5% તેજી આજના દિવસે હજુ પણ ઉમેરાઈ રહી છે. તમે ડેલ્ટા કોપના ચાર્ટ પર નજર કરો, સારા એવા વોલ્યુમ્સ છે, 1.5 ગણા વોલ્યુમ સાથે સતત ખરીદારી થઈ રહી છે. ઇનફેક્ટ તમે જુલાઈ મહિનાનું એક ચાર્ટ જોશો તો લગભગ 30% વધારાનું રિટર્ન આ કાઉન્ટર આપી ચૂક્યું છે. રુચિત, હજી કેટલી તેજી બાકી છે અને શું આ લેવલે પણ એક રોકાણ વધારી શકાય? સ્ટોકમાં વીકલી ચાર્ટ્સ ઉપર સારું હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન છે અને આ સ્ટોક ક્લિયરલી એક ટ્રેન્ડેડ અપમૂવમાં હમણાં આવી ગયું છે. તો લાગી રહ્યું છે કે હજી બી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં કન્ટિન્યુ રહેશે અને પોસિબલ છે આ સ્ટોક 140 થી 145 ના લેવલ સુધી પણ આવતા 1.5 થી 2 મહિનામાં જઈ શકે છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ વ્યૂ આવી રહ્યું છે આ સ્ટોક ઉપર. કરંટ લેવલ્સ ઉપર ખરીદારી માટે રિસ્ક રોડ એટલો ફેવરેબલ નથી, પણ જો અગર નિયર ટર્મમાં સ્ટોક કન્સોલિડેટ થાય કે એક નાનો ઘટાડો આવે અને આ સ્ટોક જો અગર 115-118 ની રેન્જમાં મળે તો મને લાગે છે એક સારું રિસ્ક રોડ રેશિયો થશે અને ત્યાં એક સારી બાય ત્યાં ઈ લેવલ્સ ઉપર સારી ખરીદારી આ સ્ટોકમાં થઈ શકે છે. તો બાય ઓન ડિપ્સની સલાહ રાખીશ આ સ્ટોકમાં અને 140 થી 145 ના ટાર્ગેટ્સ 1.5 થી 2 મહિનામાં આ સ્ટોકમાં દેખાઈ રહ્યા છે. ઓકે, તો 145 ના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી કરવી તો કરી શકાય છે. 1 થી 1.5 મહિનાનો સમયગાળો અહીંયા રહેશે ડેલ્ટા કોપ માટે. આ સાથે જ અહીંયા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ માર્કેટના ક્લોઝિંગ પર ચર્ચા આગળ વધારીશું. નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં અત્યારે કન્સોલિડેશન હજુ આગળ જ વધી રહ્યું છે, ક્યાંય રિકવરીના સંકેત નથી જોવા મળી રહ્યા. પણ એની વચ્ચે આવતીકાલે M&M પરિણામ જાહેર કરશે. અનુમાન પર વધુ જાણકારી લઈએ રિસર્ચ એનાલિસ્ટ વિરાજ સરવૈયા પાસેથી. જી વિરાજ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પહેલા ક્વાર્ટરના જે પરિણામ આવશે કહી શકાય પરિણામ આપણે સારા આવતા જોવા મળી શકે છે. ખાસ કરીને ટ્રેક્ટરના વેચાણ આવતા આપણે સારા જોયા છે. મોન્સૂનની અપેક્ષા સારી હતી, લો બેઝ પણ હતો, તેને કારણે ટ્રેક્ટરના વેચાણ સારા છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં નવા લોન્ચેસ KUV 100 અને TUV 300 ને સારો રિસ્પોન્સ મળ્યો છે. યુટિલિટી વ્હીકલનું સેગમેન્ટમાં પણ સારો આપણે ગ્રોથ જોયો છે, તેને કારણે પણ આપણને જોવા મળશે સારો ગ્રોથ રેટ આપણે ટ્રેક્ટર સેગમેન્ટમાં સાથે જ UV બિઝનેસમાં પણ જોવા મળ્યો, તે પણ એક પોઝિટિવ છે. પહેલા ક્વાર્ટરના વોલ્યુમ્સ ડ્રોપ જોશો તો લગભગ 14% એક આપણને અપસાઇડ કન્સોલિડેટ હતી. જે વ્હીકલ બિઝનેસ હતો ઓટોના વોલ્યુમ્સમાં 10.5% અપસાઇડ, ક્વાર્ટરના ટ્રેક્ટરના વોલ્યુમ્સ હતા તેમાં પણ આ ક્વાર્ટરમાં ઓલમોસ્ટ એક 20% જેવી અપસાઇડ હતી. તો આ બધા ફેક્ટર્સને કારણે જે આવક છે તેમાં આપણે સ્ટેન્ડર્ડ બેઝ પર 11.5% વૃદ્ધિ આવશે. એબેટા પણ જોશું ત્યાં પણ વૃદ્ધિ આવશે. ઓપરેટિંગ માર્જિન્સ 12.6% ની આસપાસ એક ફ્લેટ રહેતા જોવા મળશે અને નફો છે તે 852 કરોડથી વધીને અમારું અનુમાન છે કે 870 કરોડ પર આવે. સ્ટેન્ડર્ડ આંકડાઓ છે. ડેફિનેટલી કન્સોલિડેટેડ બેઝિસ પર પણ આપણને ગ્રોથ એક જોવા મળી શકે છે. એક ફેક્ટર એ હશે કે એબેટા થોડો કદાચ પ્રેશરમાં આવી શકે કે તેમનો જે ઉત્તરાંચલમાં જે પ્લાન્ટ હતો ત્યાં જે એક્સાઇઝના તેમને ઇન્સેન્ટિવ મળતા હતા તે હવે નથી મળવાના, તેને કારણે એબેટા પર થોડુંક દબાણ આવી શકે છે. પણ નેટ રિયલાઇઝેશન જે છે તે એકદમ સ્ટેબલ રહેતું લાગી રહ્યું છે. તો કહે છે કે આ બધા ફેક્ટર્સને કારણે પહેલાં પરિણામ જે હશે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના તે સારા આવતા આપણને જોવા મળશે.
ઓકે, ઘણો આભાર વિરાજ આ સમગ્ર વિગત માટે. અસીમજી, શું કહેશો M&M ના આંકડાઓના અનુમાનને જોતા અહીંયા આ સ્ટોક માટે થઈને હવે કેવા એક મુવમેન્ટ જોઈ શકાશે? મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે સેગમેન્ટમાં કામ કરે છે, કદાચ હું માનું ત્યાં સુધી પ્રેક્ટિકલી દરેક સેગમેન્ટમાં આ કંપની કામ કરે છે. ટ્રેક્ટર્સનું પણ એક કોન્ટ્રીબ્યુશન ખૂબ સારું છે અને પ્રાઇસમાં પણ એ વસ્તુ ડિસ્કાઉન્ટ ઘણી બધી થઈ ગઈ છે. આઈ થિંક રિઝલ્ટ ઉપર મોટી રેલી આવવાની શક્યતા ઓછી છે. એઝ સચ આપ જોશો તો આવનારો સમય થોડોક મને એમ લાગે છે કે અનધર 2 or 3 months થોડા સ્ટેબલ રહેવી શક્યતા છે. એટલે પ્રાઇસ ઉપર મોટી મુવમેન્ટ આવી શક્યતા ઓછી છે. હાલના તબક્કે બાય ના કરતા ઘટાડે ડેફિનેટલી બાય કરી શકાય, કારણ કે આ શેરનું પરફોર્મન્સ આવનારા સમયમાં સારું રહેશે. પરંતુ રિઝલ્ટ વિલ નોટ બૂસ્ટ ધી શેર પ્રાઇસ. રિઝલ્ટથી કોઈ ઇમ્પેક્ટ એવો પડતો નહીં દેખાય. M&Mના કાઉન્ટર પર હાલે નજર કરીએ તો ખાસું દબાણ છે. 1.25% વધારાનો ઘટાડો આજના દિવસ દરમિયાન સતત ઘટતું આ કાઉન્ટર જોવા મળ્યું છે. એની સામે ઘણા એવા કાઉન્ટર્સ છે જે અત્યારે નીચલા મથાળે રિકવરી પણ દર્શાવી રહ્યા છે. એના પર એકવાર નજર કરી લેવી જોઈએ. ખાસ કરીને મિડ કેપ કાઉન્ટર્સમાં રિકવરી જબરદસ્ત છે. એમાં TTK પ્રેસ્ટીજ, યુનાઇટેડ બ્રુવરીઝ, ડેલ્ટા કોપ, AI એન્જિનિયરિંગ, શેરોન બાયો જેવા કાઉન્ટર અત્યારે બઝિંગ દેખાઈ રહ્યા છે. પણ જે રીતે થોડી વાર પહેલા આપણે ગીતાંજલિ જેમ્સની વાત કરી, અત્યારે TBZ પર નજર કરો, ત્યાં થોડી રિકવરીના સંકેત મળતા દેખાઈ રહ્યા છે. ટાઇટનમાં આપણે જોઈ રહ્યા છે 0.5% રિકવરી છે. એટલે કહી શકાય કે જ્વેલરી સ્ટોક્સ અત્યારે બઝિંગ છે ગીતાંજલિ જેમની સાથે, પણ રોકાણ કરવાની તક હાલ અહીંયા નથી બનતી દેખાઈ રહી. પણ એની સામે જે દબાણ વધારી રહ્યા છે એમાં તમે શુગર સ્ટોક્સ તો જોયા છે, એની સામે સિમેન્ટમાં ડિકન સિમેન્ટ આગળ વધતું દેખાઈ રહ્યું છે અને ત્યાં સતત દબાણ આવતું જોવા મળી રહ્યું છે. એની સાથે આજના દિવસે ફોકસમાં આવ્યું છે નારાયણ રુદ્રાલય. વધારે કહી શકાય કે આના ચાર્ટ નહીં હોય, પણ રુચિત અત્યારે જે પેટર્ન બની રહી છે કે દબાણ આવી રહ્યું છે, શું આગળ વધતો દેખાશે? કારણ કે આ જુલાઈ મહિનામાં લગભગ 10% આસપાસનું રિટર્ન મળ્યું છે. એ ડેફિનેટલી આ નવી લિસ્ટિંગ છે એટલે ઘણું ચાર્ટ્સ ઉપર હિસ્ટ્રી નથી, પણ જે પણ લિસ્ટિંગની બાદ જે ડેટા છે એને જોઈને લાગ્યું છે કે આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે. એનાથી કોઈ મોટા મૂવ્સ એક્સપેક્ટેડ નથી. 308 ની બાજુ આ સ્ટોકને એક સપોર્ટ લેવલ છે અને 340 ની આજુબાજુ રેઝિસ્ટન્સ છે. તો કરન્ટલી વોલ્યુમ્સ પણ એટલા ખાસ નથી. જોઈને નથી લાગતું કે કોઈ ખાસ ડિરેક્શનલ મુવમેન્ટ હાલમાં નિયર ટર્મમાં સ્ટોકમાં રહેશે. પોસિબલ છે 308 થી 340 ની રેન્જમાં જ આ સ્ટોક આવતા 1 થી 1.5 મહિના ટ્રેડ કરી શકે છે. ઓકે, ત્યારે જ ઋષિત, બજારનો ટ્રેન્ડ હજુ આપણને વીક થતો નથી દેખાયો, તો આ તબક્કે શું કહેશો? BTST કોલ બનશે કે પછી STBT? ડેફિનેટલી BTST કોલ છે મારી પાસે આજે. ઇનફેક્ટ ફર્સ્ટ કોલ મારો ICICI બેંક ઉપર છે. ઓલ્ધો આ સ્ટોક આજેની ટ્રેડિંગ સેશનમાં એટલો મોમેન્ટમમાં નથી, પણ આ સ્ટોકના ઇન્ટ્રાડે ચાર્ટ જોયો તો ઘણા સારા સપોર્ટ લેવલ્સ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો જસ્ટ બીકોઝ એક સપોર્ટ લેવલ ઉપર છે અને બ્રોડર ટ્રેન્ડ આ સ્ટોકનું હજુ નેગેટિવ થયું નથી, તો એક પુલબેક મૂવની એક્સપેક્ટેશન છે કાલની ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં. વધારે એગ્રેસિવ ટાર્ગેટ્સ નથી અપસાઇડ ઉપર આ સ્ટોકમાં કાલની માટે, પણ 241 નું સ્ટોપ લોસ મૂકીને 252 રૂપિયાના ટાર્ગેટ માટે ICICI બેંકમાં ખરીદારી કરી શકાય છે. અને હવે મારું સેકન્ડ કોલ ઝી એન્ટરટેનમેન્ટ પર છે. ઝી એન્ટરટેન આજેની ટ્રેડિંગ સેશનમાં એક સારા વોલ્યુમ સાથે અપમૂવ આવ્યું છે. હાલાકી હું 508 509 ઉપર આ સ્ટોકને જોઈ રહ્યો હતો BTST માટે, પણ ગયા 15 મિનિટમાં એક સારી મોમેન્ટમ ઓલરેડી આવી છે. 501 રૂપિયાનો એક સ્ટોપ લોસ મૂકીને 521 રૂપિયાનું 523 રૂપિયાના ટાર્ગેટ્સ માટે ઝી એન્ટરટેનમાં પણ ખરીદી કરી શકાય છે. આ સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર રિસ્ક રિવોર્ડ 1:1 છે, એટલે જે હાઈ રિસ્ક ટ્રેડર છે એમને ઝી એન્ટરટેનમાં પોઝિશન લેવાની સલાહ રહેશે. BTST કોલમાં ઝી એન્ટરટેનમેન્ટ ખરીદારીની સલાહ. 523 ના ટાર્ગેટ તમને આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં બનતા જોવા મળી શકે. બીજો જે કાઉન્ટર બનતું દેખાયું છે ICICI બેંક છે, જ્યાં આપણે આજના દિવસે ખરીદારી કરવાની સલાહ મળી રહી છે અને ત્યાં આપણને લગભગ 252 ના ટાર્ગેટ્સ ત્યાં પણ તમને જોવા મળી શકે. એટલે ઝી એન્ટરટેનમેન્ટમાં 523 ના ટાર્ગેટ અને ICICI બેંકમાં 252 ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. ત્યારે જ હાલે જે કાઉન્ટર્સ ખાસા બઝિંગ છે આજના દિવસે, એમાં ટુરિઝમ ફિનાન્સનું એક કાઉન્ટર છે જે લગભગ ભૂલાઈ ગયું હતું, પણ ખાસી ખરીદારી આ મહિના દરમિયાન થઈ છે. લગભગ સારા 200 DMA ની ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. શું લાગે છે અસીમજી, શું હવે ફેસ્ટિવલ સિઝન આવવાની છે અને એને ધ્યાનમાં રાખીને પહેલાથી અહીંયા ખરીદારી થઈ રહી છે? શું લાગે છે? ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન અને IFCI આપ જોશો તો લગભગ ઘણા વખતથી એક સાથે ચાલતા હતા, પરંતુ ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશનનું મુવમેન્ટ ચોક્કસ સારી દેખાય છે. રીઝન બિહાઇન્ડ આ બધા સ્ટોક આ જોશો તો શા માટે પીટાયા તેની જો વાત કરીએ તો જે ફિનાન્સિંગ થયું હતું અને ટુરિઝમ સેક્ટરને જ્યારે પણ બૂસ્ટ કરવામાં આવ્યું હતું અને એ પછી જે NPA પ્રોવિઝન્સ છે કે રાઇટ ઓફ કરવાના પ્રોવિઝન્સ જે કરવામાં આવ્યા એ પછી બધા જ ડાઉનગ્રેડ થયેલા હતા. IFCIની અત્યારે વાત નથી કરતો, હું ટુરિઝમ ફાઇનાન્સની વાત કરું તો ઘણું ગવર્મેન્ટના પ્રપોઝલ પછી એક રિકવરી પણ સારી દેખાઈ રહી છે અને ટુરિઝમ સેક્ટરને એઝ અ હોલ એક બૂસ્ટ પણ મળી રહ્યું છે.
બહુ મોટી મુવમેન્ટ આવી શક્યતા ડેફિનેટલી બહુ મને દેખાતી નથી, પરંતુ એક વર્સ સિમ્સ ટુ બી ઓવર, એટલે એક સ્ટેડી જેને કહી શકાય કે ગ્રેજ્યુઅલી આપણને એક રિઝનેબલ વળતર આપે એવો સ્ટોક છે. પાસ્ટમાં ઘણું સારું પરફોર્મન્સ આપ્યું હતું, એ પછી બહુ ડાઉન થયું અને અત્યારે એક સ્ટેડી મુવમેન્ટ દેખાય છે. મુવમેન્ટ ચોક્કસ સારી છે. આઈ થિંક રિઝલ્ટ પણ સારા આવશે અને ઓવરઓલ જે ફાઇનાન્સ સેક્ટરની જે એક પોઝિટિવ એપ્રોચ દેખાઈ રહ્યો છે એની પણ એક રિફ્લેક્શન છે. મારો વ્યૂ ચોક્કસ છે, એક ન્યુટ્રલથી પ્લસ મૂકી શકાય, એક સ્ટેડી ગ્રોથ આપે એવી એક કંપની છે, એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ઓકે, અત્યારે જ એક બીજું કાઉન્ટર પણ આજના દિવસમાં જોઈએ આપણે, જે સૌથી સારું બઝિંગ બની રહ્યું છે, ટાટા પાવર. રુચિત, શું ધ્યાન મને છે આજે આ સ્ટોકમાં એક વોલ્યુમ સાથેનો બાઉન્સ આવતો દેખાયો છે, કેટલો સસ્ટેનેબલ લાગે છે? ડેફિનેટલી આ સ્ટોકમાં ગયા 3 મહિના ઘણા સારા અપમૂવ્સ આપ્યા છે. જે 56 રૂપિયાથી અપમૂવ આપ્યું છે 75-76 સુધી, એ એક ઇમ્પલ્સિવ અપમૂવ છે અને ઇમ્પલ્સિવ અપમૂવ્સ જનરલી એક ડિરેક્શનલ ટ્રેન્ડ દર્શાવે છે. તો એક કન્સોલિડેશન ફેઝમાં તો ગયા 2 થી 3 અઠવાડિયા માટે એક કન્સોલિડેશન ફેઝ 70 ની આજુબાજુ એક સારું સપોર્ટ હતું, ત્યાં જ બેઝ બનાવીને ફરી ગયા 2 ટ્રેડિંગ સેશન્સમાં એક અપમૂવ કન્ટિન્યુ રાખ્યું છે. તો એ ક્લિયર ડિરેક્શનલ ટ્રેન્ડ છે કે અપટ્રેન્ડનું એક કન્સોલિડેશન ફેઝ હતું અને લાગી રહ્યું છે કે ઉપર 80 થી 81 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોક નિયર ટર્મમાં આવી શકે. તો એક પોઝિટિવ બાયસ સાથે અત્યારે પણ આ સ્ટોકમાં પોઝિશન લેવાઈ શકાય છે. 70 રૂપિયાના નીચે સ્ટોપ લોસ મૂકીને 82 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં નિયર ટર્મમાં દેખાઈ રહ્યા છે. ઓકે, અહીંયા બેન્કિંગ સ્ટોક્સમાં થોડા રિકવરીના સંકેત મળી રહ્યા છે. એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, તમે નજર કરો આ ત્રણેયમાં અત્યારે રિકવરી આવી છે, ખાસી રિકવરી છે. તમે જો એસબીઆઈ 1% આસપાસ રિકવર થઈ ગયો છે, ઇન્ડસઇન્ડ બેંકમાં 5% રિકવરી છે અને એક્સિસ બેંક નેગેટિવમાંથી પોઝિટિવ થઈને 0.5% તેજી તરફી આગળ વધી રહ્યું છે. રુચિત, આમાંથી પસંદગી કરવી હોય તો કયો સ્ટોક? જો તો બેન્કિંગ સેક્ટર લાગી રહ્યું છે કે એસબીઆઈ અને એક્સિસ બેંકમાં એક સારી મોમેન્ટમ રહી શકે છે, પણ જો આપણે બીટીએસટી આપ્યું છે આઈસીઆઈસીઆઈ બેંક, મારું ફોકસ એ સ્ટોક ઉપર જ રહેશે. તો આઈસીઆઈસીઆઈ બેંકમાં જ એક કરંટ લેવલ્સ ઉપર કોઈ ખરીદારી કરવું હોય તો બીટીએસટી પર્સપેક્ટિવથી ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો આ એક વ્યૂ અહીંયા અત્યારે બેન્કિંગ કાઉન્ટર્સ માટે બનતો દેખાઈ રહ્યો છે અને આજના દિવસમાં આપણે જોઈએ તો બજારમાં જે રિકવરી આવી છે એમાં પણ એનું એક સારું એવું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે બેંક કાઉન્ટર્સની રિકવરી પાછળનું. આઈડિયા સેલ્યુલર બીજો એક કાઉન્ટર આપણે જોઈએ, આજના દિવસમાં પરિણામ બાદ બીજા વધારાના 6% તૂટતું દેખાઈ રહ્યું છે. અસીમજી, ગઈકાલે આપણે જોયો તો આ સ્ટોક ઓલરેડી આપણને 5% જેટલો એક તૂટતો દેખાયો, આજના દિવસમાં બીજા એક 6%નો ઘટાડો દેખાઈ રહ્યો છે. ફક્ત 2 ટ્રેડિંગ સેશનનો જો આપણે એક એનાલિસિસ કરીએ તો ઓલમોસ્ટ 8.5 થી 9% જેટલો ઘટાડો આપણને દેખાઈ ચૂક્યો છે. શું ધ્યાન બને છે અહીંયા? હજુ પણ એક પ્રેશર યથાર્થ રહેશે કે પછી હવે અહીંયા ખરીદી કરવી જોઈએ? એઝ ફાર એઝ આઈડિયા અને જે આખું ટેલિકોમ સેક્ટર છે, સ્ટીલ એ જે સેક્ટરને જે કોસ્ટની ઇમ્પેક્ટ છે હજી એમાંથી બહાર નીકળ્યું નથી. સેકન્ડલી, કોમ્પિટિશન એટલી છે કે પ્રાઇસનું જે પાસ ઓન કરવું જોઈએ કરી શકતા નથી. સ્પેક્ટ્રમના જે વધારો થયા, કેપિટલ એક્સપેન્ડિચર થયા, એની આપણને પ્રેશર દેખાઈ રહ્યું છે. આઈ ડોન્ટ સી કે કોઈ મોટું મેજર મુવમેન્ટ આપણને આમાં જોવા મળે. 91 સુધી હજી પણ ભાવ આવી શકે છે. મારો વ્યૂ આ સ્ટોક માટે નેગેટિવ હતો, હજી પણ મારો વ્યૂ નેગેટિવ છે. સ્પેક્ટ્રમના સેલ્સની હજી પણ અસર આપણને અનધર 6 to 7 મંથ્સ જોવા મળી શકે છે. સેકન્ડલી, જે રીતે ડેટાના પ્રાઇસમાં જે ઘટાડો જોવા મળ્યો છે બીકોઝ ઓફ ધી એક ફિયર છે કે રિલાયન્સ જીઓ પ્રાઇસ વોર ઊભી કરી શકે છે, આ બધી ફેક્ટર્સ પણ ક્યાંક ને ક્યાંક આ બધા શેર ઉપર હાવી થઈ રહ્યા છે. આઈ ડોન્ટ સી કે અનધર 6 to 7 મંથ્સમાં કોઈ મોટી મુવમેન્ટ આવે, એટલે મારો વ્યૂ નેગેટિવ જ આ સેક્ટર માટે રહેશે. સાથે જ આપણે જોઈએ, તમે જો નિતેશ એસ્ટેટ, ડીએલએફ જેવા કાઉન્ટરમાં એક રિકવરી આવતી જોવા મળી છે, એટલે કહી શકાય કે રિયલ એસ્ટેટ કાઉન્ટરમાં થોડા અપમૂવ્સ છે, પણ શું એનાથી એક રોકાણની તક બને છે? રુચિત, હાલે આ બંને કાઉન્ટર્સ પર શું કોલ બને? મોમેન્ટમ વાઇઝ ડીએલએફ વધારે બેટર છે. આ સ્ટોકમાં હાલની ટ્રેડિંગ સેશન્સમાં જે હાઈ ટોપ હાઈ બોટમ બન્યું છે હજી સસ્ટેન પણ લાગી રહ્યું છે અને હજી બી આ ટ્રેન્ડ કન્ટિન્યુડ દેખાઈ રહ્યું છે. તો ડેફિનેટલી 173 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં 1 થી 2 દિવસમાં આવી શકે છે. નિતેશ એસ્ટેટ્સ ઉપર ખરીદારીની સલાહ નહીં આપીશ, પણ ડીએલએફમાં પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુડ રહી શકે છે. આની અલાવા એક રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોઈએ તો ગોદરેજ પ્રોપર્ટીઝનું સ્ટોક છે, જો કરંટ લેવલ્સ ઉપર અમને સારું લાગી રહ્યું છે. હાલની ટ્રેડિંગ સેશન્સમાં એક કન્સોલિડેશન ફેઝ પછી ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે. આજની ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ પણ ઘણા સારા છે અને જે પ્રીવિયસ હાઈઝ હતા, ઓલ ટાઈમ હાઈઝ, લગભગ એ ઓલ ટાઈમ હાઈઝ આજે એની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં એક સારી મોમેન્ટમ આગળ જઈને આવી શકે છે અને આ સ્ટોક પોસિબિલિટી 402-405 સુધીના લેવલ્સ નિયર ટર્મમાં બતાડી શકે છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી જો કોઈ પ્રિફર્ડ પિક કરંટ લેવલ્સ ઉપર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી રહેશે તો એ ગોદરેજ પ્રોપર્ટીઝ છે.
ઓકે, ગોદરેજ પ્રોપર્ટીઝ અહીંયા અત્યારે એક સારો દેખાઈ રહ્યો છે. મિડ કેપના કેટલાક કાઉન્ટર્સ ઉપર નજર કરીએ કે જ્યાં આજે આપણે ઘણી સારી ખરીદદારી જોઈ છે. એમાં એક એવર રેડીનું કાઉન્ટર જોઈએ, GM બ્રુવરીઝ જોઈએ, ગોડફ્રે ફિલિપ્સનું સ્ટોક છે કે જ્યાં આપણને સારી મજબૂતી આવતી દેખાઈ રહી છે. ખાસ કરીને અહીંયા એક ગોડફ્રે ફિલિપ ઉપર અસીમજી આપનો વ્યૂ લેવા માંગ્યો છું. આ સ્ટોક જોઈએ તો ઓવરઓલ આપણને છેલ્લા બજેટ પછીના સમયગાળાની અંદર એક લાંબા કન્સોલિડેશનમાં જતો દેખાયો હતો, પરંતુ જો આ મહિનાની અને એના પાછલા મહિનાથી જો શરૂઆત કરીએ તો આ સ્ટોક કન્ટિન્યુઅસ એક રાઇઝિંગ પેટર્ન સાથે ઉપર જઈ રહ્યો છે. હજુ અહીંયા અપસાઇડ કે ફેન્સી બાકી ખરી? પણ તો જે રીતે રિઝલ્ટ આવ્યા આઈટીસી ના અને જે સિગરેટનું વોલ્યુમ વધ્યું છે અને જે પ્રમાણે કોન્ટ્રીબ્યુશન વધ્યું છે એ પછી એક જે ફિયર હતો માર્કેટમાં કે સિગરેટના કારણોસર બધાના પ્રોફિટમાં બહુ મોટો ઘટાડો જોવા મળશે, પરંતુ એવું કંઈ બન્યું નથી અને એ કારણસર ગોડફ્રે ફિલિપ્સ પણ એક આ સેક્ટરમાં સારી કંપની ગણાતી આવી છે. ટેકનિકલી ડેફિનેટલી અને ફંડામેન્ટલી પણ વાત કરીએ તો આ સ્ટોકમાં હજી પણ મુવમેન્ટ બાકી છે, તેજી બાકી છે અને ઉપરની એક આપણને હાઈ લેવલ ચોક્કસ જોવા મળી શકે છે. ઓકે, અત્યારે માર્કેટમાં આપણે ફક્ત એક બેન્કિંગ સ્ટોક્સ છે જે હજુ કહી શકાય કે વોલેટિલિટીમાં દેખાઈ રહ્યા છે. કોશિશ થઈ રહી છે એમાં રિકવરીની, પણ ફરી પાછું કહી શકાય કે દબાણ આવતું જોવા મળી રહ્યું છે. આજના દિવસે તમે જોશો પીવીઆર એક ખાસું બઝિંગ છે, ઓલમોસ્ટ 2% આસપાસની તેજી અહીંયા બનતી દેખાય છે. તમે જો 2.5% ઉપર, પણ હમણાં હવે 0.5% આસપાસનું કન્સોલિડેશન હાવી થઈ રહ્યું છે. પીવીઆર પર કોઈ રૂચિત કોલ છે ખરો? સ્ટોક કન્ટિન્યુઅસલી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનમાં છે અને રિસેન્ટ ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ પણ સારા છે. જોઈને લાગી રહ્યું છે કે આ મૂવ હજી બી કન્ટિન્યુડ રહી શકે છે. ટેકનિકલી 1315 રૂપિયાનું નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે, જો કરંટ લેવલ્સ ઉપરથી પણ 8 થી 9% ઉપર છે, તો એક પોઝિટિવ બાયસથી આ સ્ટોકમાં હજી બી ટ્રેડ કરવું જોઈએ 1310 થી 1315 ના ટાર્ગેટ લઈને. ઓકે, અહીંયા હજુ ઉપરની સાઈડના ટાર્ગેટ બની રહ્યા છે 1315 સુધીના લેવલ હજુ અહીંયા આવતા જોઈ શકે છે. રુચિત, બીજું એક કાઉન્ટર આપણે જોઈએ એવર રેડીઝનું કે જ્યાં આજે 50 અને 100 દિવસના મૂવિંગ એવરેજ પરનું બ્રેકઆઉટ છે. 10 દિવસના એવરેજની સરખામણી જોઈએ તો ઓલમોસ્ટ 6 ગણું વોલ્યુમ બનતું દેખાયું છે. કેટલી સસ્ટેનેબલ મૂવ લાગે છે? સ્ટોકને વીકલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો આગળ જઈને 280 282 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. હાલની ટ્રેડિંગ સેશન્સમાં જ્યાં બીજા મિડ કેપ્સ ચાલ્યા છે ત્યારે આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં રહ્યું છે, તો એટલું પરફોર્મન્સ એક અંડર પરફોર્મર રહ્યું છે. તો મને લાગે છે આ સ્ટોકને હજી ફોલોઅપ મોમેન્ટમ આવવું જોઈએ. જો આજની ટ્રેડિંગ સેશનમાં જસ્ટ એક દિવસના અપમૂવ કેરી હવે નહીં થવું જોઈએ આ સ્ટોકમાં. જો અગર ફોલોઅપ મોમેન્ટમ આવે અને આ સ્ટોક અગર 282 નું રેઝિસ્ટન્સ સક્સેસફુલી ક્રોસ કરે તો જ આ સ્ટોક શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મમાં એક સારું અપમૂવ બતાડી શકે છે. બાકી અધરવાઇઝ આ સ્ટોક પોસિબલ છે 275 280 ની આજુબાજુ રેઝિસ્ટન્સની નજીક જઈને ફરીથી ત્યાંથી કરેક્ટિવ મોડમાં આવી શકે છે. તો એક ફોલોઅપ મોમેન્ટમ જો અગર આવે અને આ સ્ટોક 282 ના લેવલ્સ ક્રોસ કરે તો જ આ સ્ટોકમાં એક ખરીદારીની પોઝિશન બનાવવી જોઈએ. SRF નું કાઉન્ટર સવારથી જે ખરીદારીના મોડમાં છે કે ગુજરાતમાં લગભગ તો એક પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે 165 કરોડમાં. એના માટે અપ્રુવલ મળી ગયું છે. અસીમજી, SRF પર આપનો શું કોલ છે? નિશા, એક દહેજમાં પ્લાન્ટ અને જે કેપિટલ એક્સપેન્ડિચર છે કદાચ આખા કંપનીના પ્રમાણમાં બહુ એનું ઇમ્પોર્ટન્સ કદાચ એટલું બધું ના મુકાય, પરંતુ જે રીતે કંપનીનું પરફોર્મન્સ છે આ સ્ટોક તો ઓલવેઝ મેં રેકમેન્ડ કર્યું છે કે ઘટાડે બાય કરવાની જ મારી એડવાઇસ છે. નો ડાઉટ આ શેરમાં એક જે મુવમેન્ટ એપ્રોક્સિમેટલી 100 રૂપીસની રહે છે એટલું ધ્યાન રાખીને કામ કરવું જોઈએ, પરંતુ જે રીતે કોન્ટ્રીબ્યુશન જે લાસ્ટ ક્વાર્ટરમાં જોવા મળ્યું છે ઇટ શોઝ કે કંપનીમાં હજી પણ આપણને એક મોટી તેજી જોવા મળી શકે છે. આ સ્ટોક માટે મારું એવું જરૂરથી પોઝિટિવ છે. ઓનલી થિંગ એક વોલેટિલિટી આ શેરમાં વધારે જોવા મળતી હોય છે, જ્યારે પણ એક સાઇડલાઇન અથવા એક નેગેટિવ પેટર્ન જોવાય ત્યારે જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી કરીને બાર્ગેન પ્રાઇસે મળી શકે. ઓકે, ઘટાડે SRF ની અંદર હજુ પણ પોઝિશન લેવા માટે સલાહ બની રહી છે. અહીંયા હજુ પણ એક તેજી થવાની બાકી દેખાઈ રહી છે. આજના દિવસમાં પરિણામોની ઇમ્પેક્ટમાં આપણે જોયું તો એક ટીમલીઝનું કાઉન્ટર છે. અહીંયા અસીમજી આપનો શું વ્યૂ બને છે? આ સ્ટોક એક જોઈએ તો જે રીતના IPO આવ્યો હતો એ વખતથી એક મોમેન્ટમ સારી દર્શાવી, પરંતુ પછી એક સાઇડવેઝ બની ચૂક્યો હતો. આજે પરિણામ બાદ લગભગ 2 થી 3% વધારો દેખાડી રહ્યો છે. શું ધ્યાન બને? શેરમાં મુવમેન્ટ ચોક્કસ સારી છે અને જે પ્રમાણે કંપનીના જે પ્રોડક્ટ અથવા જે સેક્ટર છે એમાં એક એ છે ક્વેસ્ટ છે, આ બનામાં એક સારું વળતર મળી શકે એવી શક્યતા છે. આ લેવલે હજી પણ હું કહીશ કે બાય નહીં કરવું જોઈએ. શેરમાં હજી પણ એક ઘટાડો આવી શકે છે, ત્યારે એક કોલ લઈ શકાય. હાલના તબક્કે અવોઇડ કરવાની એડવાઇસ છે. હાલના તબક્કે અવોઇડ કરવાની ભલામણ આવતી જોવા મળી રહી છે. ઘટનારા શહેરોમાં મુખ્ય અત્યારે લ્યુપિન, અદાની પોર્ટ્સ, ગ્રાસિમ જેવા કાઉન્ટર છે. સાથે જ તમે જો આઈડિયા સેલ્યુલરમાં આપણે પરિણામોની એક અસર જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 6% આસપાસનો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. સિમેન્ટ સ્ટોકમાં આજના દિવસે ખાસું કન્સોલિડેશન છે, જેમ કે અંબુજા સિમેન્ટ અને ગ્રાસિમ પર અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આયશા મોટર્સ, સેલ,
એસીસી, ટીવીએસ મોટર્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ જેવા કાઉન્ટર ખાસા દબાણ વધારી રહ્યા છે. રિકવરી થતી જોવા મળી રહી છે, પણ ખૂબ જ સિલેક્ટિવ સ્ટોક્સમાં છે. એમાં ખાસ કરીને ભારત ફોર્જ તમે જુઓ તો 5% ઘટાડો અત્યારે ભલે તમને દેખાતો હોય, પણ નીચલા મથાળે 0.5% રિકવરી આવતી જોવા મળી રહી છે. ડાબર, કેન ઇન્ડિયા, આઈટીસી, સિપ્લા જેવા કાઉન્ટર ઘટાડે ચાલી રહ્યા છે, પણ તમે જો ચાર્ટ પર નજર કરશો 5% આસપાસની રિકવરી અહીંયા પણ જોવા મળી રહી છે. પણ સારું પરફોર્મન્સ મને લાગે છે એચસીએલ ટેક દેખાડી રહ્યો છે. રુચિત, તમે ચાર્ટ પર નજર કરો, નીચલા મથાળે 0.5% ઓલરેડી રિકવરી આવી ચૂકી છે. સારા વોલ્યુમ સાથે હવે સારું બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. હાલની ટ્રેડિંગ સેશનમાં જ આ સ્ટોકે 780 નું જે એનું રેઝિસ્ટન્સ હતું એ રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું છે અને રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા બાદ ફરી એક કન્સોલિડેશન ફેઝમાં ગયા 4-5 ટ્રેડિંગ સેશન્સથી છે. જે રિસન્ટલી ગેપ અપ ઓપનિંગ થઈ હતી, ગેપ થઈના હિસાબે 804 નું આ સ્ટોકમાં ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. તો આજેનું પણ તમે જોશો તો 811 સુધી આ સ્ટોક ગયું, એના પછીથી એક થોડીક રિકવરી આવી રહી છે. તો જ્યાં સુધી આ સ્ટોક 804 ની ઉપર છે ત્યાં સુધી એક પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે આ સ્ટોક ઉપર. જો આ સ્ટોકમાં મોમેન્ટમ પિકઅપ થાય ને કાલેની ટ્રેડિંગ સેશનમાં 825-826 ના લેવલ્સ ક્રોસ થાય તો પોસિબલ છે ફરીથી 850 સુધી આ સ્ટોક આવી શકે છે. તો જ્યાં સુધી 804 ની ઉપર આ સ્ટોક ટ્રેડ કરે છે તો એક પોઝિટિવ બાયસ સાથે આ સ્ટોકમાં ટ્રેડિંગ કરી શકાય છે. ઓકે, અત્યારે જ બજાર બંધ થવાના અહીંયા થોડી જ મિનિટોનો સમય બાકી છે. ત્યારે આપણે જોઈએ તો ટ્રેન્ડ અહીંથી આપણને આજના દિવસમાં ખાસો એક વોલેટાઇલ બનતો દેખાયો હતો. મેજરલી જે કાઉન્ટર્સ તરફથી આપણને એક પ્રેશર બનતું દેખાયું હતું એમાં આપણે જોયો આઈડિયા, લ્યુપિન, અંબુજા સિમેન્ટ જેવા કાઉન્ટર રહ્યા, જ્યાં આપણને મોટો ઘટાડો રહ્યો. ગ્રાસિમનું કાઉન્ટર પર આપણે અહીંયા જોયો તો જ્યાં આપણને ઓલમોસ્ટ 2% સુધીનો ઘટાડો આવતો દેખાયો છે. નેટ આજનો દિવસ માર્કેટ માટે થઈને થોડો એક વીકનેસ તરફનો રહ્યો. આરબીઆઈની પોલિસીના એક નોન ઇવેન્ટ હતી, તેમ છતાં એ પછી બજારમાં આપણને દબાણ આગળ વધતું દેખાયું. બેંક નિફ્ટીનું કોન્ટ્રીબ્યુશન કરતા અહીંયા આપણે જોયો તો એક અક્રોસ ધ બોર્ડ એક ડિસ્ટ્રીબ્યુશન વાઇઝ આપણે જોયો તો અહીંયા વેચવાલી થતી જોવા મળી છે. અહીંયા ક્યાંક ને ક્યાંક થોડી મોંઘવારીની અંદર જે વધારા માટેના જીએસટી બાદ મોંઘવારીમાં વધારો થઈ શકે છે એવા એક સ્ટેટમેન્ટની અસર આપણને ખાસ કરીને એફએમસીજી કંપનીઝ ઉપર પણ આવતી થોડી જોવા મળી, જેમાં આઈટીસી આપણને ઓલમોસ્ટ અત્યારે આપણે નિફ્ટી કાઉન્ટરમાં 1% ઘટાડે આપણને કારોબાર થતો દેખાયો. એ સિવાય આજે સપોર્ટ ક્યાંથી મેળવ્યો છે તેની જો વાત કરીએ તો ટાટા પાવરનો એક મેજર સપોર્ટ રહ્યો છે. કોલ ઇન્ડિયા, ઓએનજીસી, એસબીઆઈના કાઉન્ટર છે જ્યાંથી પણ એક સારો સપોર્ટ મળતો દેખાયો. અને બેન્કિંગ સ્પેસમાં વીઓબી, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના કાઉન્ટરે પણ એક સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ નેટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટ્રેન્ડ એટલો બધો આપણને સ્ટ્રોંગ બનતો નહોતો દેખાયો અને ઓવરઓલ અહીંયા આપણે 8,670 સ્તર પાસે અત્યારે આપણને ટ્રેડ થતા દેખાઈ રહ્યો છે. અત્યારે બજાર બંધ થઈ ચૂક્યા છે. 8,671 ના સ્તરે માર્કેટનું ક્લોઝ થયું છે. 0.5% ઘટાડો આપણે મેજર ઇન્ડેક્સિસમાં જોયો. 5% ઘટાડો આપણે અહીંયા મિડ કેપમાં જોઈ રહ્યા છે, જ્યારે બેંક નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝ થતી જોવા મળી છે. શું ધ્યાનમાં રહેશે રુચિત આપનું નિફ્ટી માટે? જેવું મેં સ્ટાર્ટિંગમાં પણ કીધું કે નિફ્ટી પ્રોબેબલી કન્સોલિડેશન ફેઝમાં હમણાં ગયું છે અને પોસિબલ છે આવતા શોર્ટ ટર્મમાં સ્ટોક આ ઇન્ડેક્સ કન્સોલિડેટ થઈ શકે છે. પણ ઓવરઓલ ટ્રેન્ડ હજી પોઝિટિવ છે. ઓવરઓલ ટ્રેન્ડમાં હજી કાંઈ ચેન્જીસ કે ટ્રેન્ડ રિવર્સલના સિગ્નલ નથી. 8,620ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ છે. આર્લી ચાર્ટ્સ ઉપર જોઈએ તો લાગતું નથી કે એનાથી નીચે ખાસ નિફ્ટી આ કન્સોલિડેશન ફેઝમાં જશે. કોઈ પણ માઇનર કરેક્ટિવ મૂવ જો અગર કાલેની ટ્રેડિંગમાં સેશનમાં કન્ટિન્યુ થાય અને 8,620, 8,625ની આજુબાજુ નિફ્ટી સ્પોટ મળે તો ત્યાં મને લાગે ફરીથી માર્કેટમાં ખરીદારી કરવી જોઈએ. 8,570નું એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને અને પોસિબલ છે નિયર ટર્મમાં નિફ્ટી ફરી 8,780ના લેવલ્સ બતાડશે. ઓકે, ત્યારે સમય થયો છે રજા લેવાનો. કોઈ ડિસ્ક્લોઝર છે? આપણે ઘણા બધા સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા છે. મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. હસીમજી, કે આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા આમાંના કોઈ મારા કે અમારા ફેમિલીના પોર્ટફોલિયોમાં સ્ટોક નથી, પરંતુ રોકાણકારોને સલાહ આપીશ કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો આપના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરો. ઓકે, ઘણો આભાર હસીમજી અને રુચિતા બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. અને એ સાથે હવે અત્યારે ક્લોઝિંગ બેલમાં બસ આટલું જ. મને નિશાન આપજો રજા. આગળ આપના માટે લઈને આવીશું આજની ભાવ કોફી. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.